નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, YouTube ચેનલમાં તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત છે। જો અમારી ચેનલમાં તમે નવા હો તો નીચે આપેલ બટન સબસ્ક્રાઇબ કરી સબસ્ક્રાઇબ આપેલ બટન દબાવો અને બાજુમાં આપેલ બેલ આઇકન અવશ્ય દબાવો। આજે આપણે 11 કોમર્સ ચેપ્ટર બીજું આપણે નામના મૃતત્વમાં લેતા હતા કે વ્યવહારની દ્વિઅસર એટલે કે બેવડી અસર અને ખાતાના પ્રકાર। પહેલા ચેપ્ટરમાં નામનો વિષય પ્રવેશ અને પારિભાષિક શબ્દ વિશે આપણે ઘણી બધી સમજૂતી મેળવી। શબ્દ વિશે તમને આવડી પણ ગયું, એની વ્યાખ્યા કેવા શું માંગે છે તે પણ તમને ખ્યાલ આવી ગયો છે। બીજા ચેપ્ટરનો પહેલો વિડિયો આપણે જોયો હતો કે જેની અંદર આર્થિક વ્યવહાર કોને કહેવાય, આર્થિક વ્યવહાર એટલે કે ધંધાકીય વ્યવહાર કોને કહેવાય એની વ્યાખ્યા આપણે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા હતા। ધંધાકીય વ્યવહારના બે પ્રકાર હતા, આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર। તો બિન આર્થિક વ્યવહારનું હિસાબોમાં નાણું લખવામાં આવતું નથી, કારણ કે જેનું વ્યવહારનું મૂલ્ય નાણાંમાં માપી ન શકાય એવા વ્યવહારને હિસાબી ચોપડે નોંધ કરવામાં આવતી નથી। પણ આર્થિક વ્યવહાર જે છે કે જે વ્યવહારની અંદર કોઈ પણ તમે વ્યવહાર કરો, લેવડ દેવડ કરો, એની અંદર તમે એનું મૂલ્ય નાણાંમાં માપી શકો છો। પછી રોકડે હોઈ શકે, ઉધાર પણ હોઈ શકે કે અન્ય પ્રકારનો પણ હોઈ શકે। તો એવા આર્થિક વ્યવહારને જ હિસાબી ચોપડે નોંધ કરવામાં આવે છે। એટલે કે આપણી પહેલી શરત હતી કે હિસાબો લખવા છે તો પાયામાં તમારી પાસે એના વાઉચરો, આર્થિક દસ્તાવેજી જે પુરાવો કહેવાય કે તમે વ્યવહાર કર્યો છે એનો વ્યવહારનો પુરાવો તમારી પાસે હોવો જોઈએ। એ આર્થિક અને આર્થિક વ્યવહાર હોય તો જ તમે હિસાબમાં નોંધ કરી શકો છો। બિન આર્થિક વ્યવહારની ચોપડે નોંધ કરવામાં આવતી નથી। દાખલા તરીકે કોઈ શાળાના વિદ્યાર્થીઓને આપણા એકમની મુલાકાત આપે તેની નોંધ ન થાય, એટલે ફાયદો છે છતાંય નોંધ કરવામાં આવતી નથી બિન આર્થિક। ગ્રાહક પાસેથી 1 મહિના બાદ માલ મોકલવાનો 10,000 રૂપિયાનો ઓર્ડર મળ્યો, તો ઓર્ડર મળે છે એનું મૂલ્ય પણ થયું 10,000 રૂપિયા, પણ છતાંય વ્યવહાર કેવો છે બિન આર્થિક। તો એવા વ્યવહારની ચોપડે નોંધ કરવામાં આવતી નથી। એટલે કે આર્થિક વ્યવહાર કોને કહેવાય, બિન આર્થિક કોને કહેવાય, હિસાબી ચોપડે નોંધ કોની કરવામાં આવે છે, રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર અને અન્ય વ્યવહાર એની વ્યાખ્યા પણ આપણે શીખી ગયા હતા। ઓળખતા નિયમો પણ શીખી ગયા કે રોકડ અને ઉધાર વ્યવહાર ઓળખવાના નિયમો એ તમને આવડવા જોઈએ। તમને આઈને કીધું હતું અને હોમવર્કમાં પણ આવ્યું હતું કે આ નિયમો તમારે લખવાના છે અને હોમવર્ક તમારે મોકલવાનું છે। તો રોકડ વ્યવહાર કોને કહેવાય એને ઓળખવાના નિયમો તમને લખાવ્યા છે। પહેલો નિયમ શું હતો કે રોકડ વ્યવહાર કે તમે જે વ્યવહાર કરો છો એની અંદર રોકડ શબ્દનો ઉલ્લેખ હોય તો એ રોકડ વ્યવહાર છે। બીજો નિયમ, રોકડ શબ્દની સાથે વ્યક્તિનું નામ આપેલું હોય કે વ્યવહારની અંદર રોકડ શબ્દ છે અને વ્યક્તિનું નામ છે તો એને રોકડ વ્યવહાર કહેવાય। પછી લખાયું હતું કે રોકડ શબ્દ ન હોય અને વ્યક્તિનું નામ ન હોય, એટલે કે મળ્યા કે ચૂકવ્યા શબ્દ હોય કે એની અંદર તમને સ્પષ્ટ ઉલ્લેખ થતો હોય કે રોકડ આવે છે કે જાય છે, તો એવા વ્યવહારને આપણે રોકડ વ્યવહાર સમજતા હતા। ચેકના વ્યવહારો છે, બેંક દ્વારા કરેલા વ્યવહારો એ બધા રોકડ વ્યવહાર છે। અને ઉધાર વ્યવહાર માટે એક જ નિયમ હતો કે રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય પરંતુ વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય તેને ઉધાર વ્યવહાર કહેવાય। એટલે કે રોકડ વ્યવહાર કોને કહેવાય, ઉધાર વ્યવહાર કોને કહેવાય એના નિયમો આપણે શીખી ગયા। વાઉચર એટલે શું, વાઉચરના અંગો એટલે કે વાઉચરની અંદર કઈ કઈ વિગતો હોય અને કયા કયા પ્રકારના વાઉચરો હોય છે એ પણ આપણે આગળના વિડિયોમાં શીખી લીધું કે વાઉચર વગર હિસાબ લખવામાં આવતો નથી। એટલે વાઉચર છે એ હિસાબ લખવાનો એક આધાર સ્તંભ છે, એક પુરાવો છે, અને આધાર વગર તમે હિસાબ લખી શકો નહીં। આજે આપણે ભાગ 2 ની અંદર બીજા વિડિયોમાં આપણે જોઈ છે ખાતું એટલે શું। ખાતાની વ્યાખ્યા તો આપણે પહેલા ચિત્રમાં શીખી ગયા છીએ, પણ છતાં અહીંયા આપણા માટે અગત્યનું છે કે ફરીવાર એની વ્યાખ્યા જોઈ। ખાતું એટલે
સમય માટે વ્યક્તિ માલ, મિલકત, ઉપજ કે ખર્ચ અંગેની લેવડ દેવડની વિગતો રજૂ કરતું હિસાબી તારણ એટલે ખાતું. અમુક સમય માટે ખાતું કોને કીધું કે થોડા સમય નક્કી કરેલા સમય માટે આ વ્યક્તિને લગતા વ્યવહાર, માલને લગતા, મિલકતને લગતા, ઉપજને લગતા કે ખર્ચ અંગેની તમે જે કાંઈ લેવડ દેવડ કરો એ લેવડ દેવડની વિગત રજૂ કરે છે એનું જે તારણ આવે છે એ હિસાબી તારણને ખાતું કહેવાય. દાખલા તરીકે ઉધાર વ્યવહાર છે કે તમે મહેશભાઈ સાથે ખરીદ વેચાણ કરો છો કે એની પાસેથી માલ ખરીદો છો અને નાણાં ચૂકવો છો, તો મહેશભાઈ પાસેથી માલ ખરીદીને લગતા વ્યવહારો તમારે નોંધવાના હોય તો મહેશભાઈનું જે કાંઈ એક જગ્યાએ વ્યવહાર લખશો કે એની પાસે જેટલા માલ લીધો આટલા રૂપિયા દી ચૂકવા બાકી છે, આ રીતે તમે એની ચોક્કસ સમય માટે લેવડ દેવડની એક જગ્યાએ નોંધ કરો છો અને ખાતું કહેવાય. આપણે વ્યવહારમાં પણ ખાતાનો ઉપયોગ કરીએ છીએ. ઘણી વખત ઉલ્લેખ કરો છો કે ઘરેથી આવા શબ્દ સાંભળવા મળે કે આ વસ્તુ કરિયાણા દુકાનેથી લેતો આવે અને તમે જો ઉધાર લાવવાનું કીધું હોય તો તમે તરત શબ્દ વાપરો છો કે ખાતામાં લખી નાખજો. પાનના ગલ્લે પણ આવા શબ્દ તમને સાંભળવા મળે કે મારા ખાતે લખી નાખજો. તો મારા ખાતે એટલે કે આપણા વ્યવહારો એક જગ્યાએ વ્યવસ્થિત રીતે લખેલા હોય તો એનું જે કાંઈ હિસાબી તારણ મળે એને આપણે ખાતું કહીશું. ખાતાના મુખ્ય બે પ્રકાર છે. જો મુખ્ય શબ્દ વાપરે તો મુખ્ય કેટલા પ્રકાર છે? બે. એક વ્યક્તિના ખાતા અને બિન વ્યક્તિના ખાતા. ખાતાના મુખ્ય બે પ્રકાર પડે છે. વ્યક્તિ, તો વ્યક્તિ કોને કહેવાય? એની વ્યાખ્યા તમને આપેલી છે કે જીવંત વ્યક્તિ ઉપરાંત પેઢી, કંપની, સહકારી સંસ્થા, અર્ધ સરકારી સંસ્થા, શરાબો, બેંકો વગેરેનો સમાવેશ વ્યક્તિ ખાતામાં કરવામાં આવે છે. એટલે કે વ્યક્તિ ખાતા એટલે વ્યક્તિની અંદર જીવંત વ્યક્તિ, તમે એનો બંધાવી લઈ જીવંત વ્યક્તિ અને કાયદા દ્વારા સર્જન પામેલી કે કૃત્રિમ વ્યક્તિ એનો સમાવેશ વ્યક્તિ ખાતામાં કરવો. હવે તમને એમ થાય કાયદા દ્વારા સર્જન એટલે શું? કે કાયદા એને પ્રાધાન્ય આપ્યું, એને એક નામ આપ્યું. તમે ઘણી જગ્યાએ તમે માર્કેટમાં નીકળો, બજારમાં જતા હો તો બજારની અંદર તમે બંને તરફ નજર નાખશો તો દુકાન ઉપર બોર્ડ દર્શાવેલું હશે, દુકાનનું નામ લખેલું હશે. તમે નજર નાખતા હશો તે દુકાનનું જે કાંઈ નામ છે તે પણ એક સંસ્થા છે, કૃત્રિમ વ્યક્તિ છે. કારણ કે તમે એ વ્યક્તિ સાથે લેવડ દેવડ કરો છો. તમે આ સ્કૂલની અંદર કોઈ પણ સ્કૂલની અંદર એડમિશન લ્યો તો એડમિશન લેતી વખતે તમે સ્કૂલને ફી ભરો છો તો ફીની પહોંચ એ તમારું વાઉચર થઈ ગયું. પણ સ્કૂલની ફીની પહોંચમાં સ્કૂલનું નામ હશે પણ સ્કૂલના માલિકનું નામ હોતું નથી. કારણ કે સંસ્થા છે, શૈક્ષણિક સંસ્થા છે. તમે કોઈ પણ ધાર્મિક સ્થળે દાન આપો છો તો દાનની જે કાંઈ પહોંચ મળે છે તો એના ટ્રસ્ટનું પહોંચમાં નામ હોય છે કે જે ટ્રસ્ટ જે નામે હાલતું હોય એનું નામ ઉપર હશે. પણ તમે કોઈ પણ વ્યક્તિને રકમ આપશો એ વ્યક્તિનું નામ હોતું નથી. માનો કે તમે સ્ટેશનરી દુકાને ગયા, ચોપડા લઈએ, ચોપડાનું બિલ લીધું તો દુકાનનું નામ ઉપર પ્રિન્ટેડ હશે. દુકાનનું નામ હશે પ્રિન્ટેડ. કે આ બધી વસ્તુ આપણે વાઉચરની અંદર શીખી ગયા. વાઉચરમાં આવી ગયું કે વાઉચર કેવું હોવું જોઈએ, કે વાઉચરની અંદર વાઉચર લખતાનું નામ, સરનામું હોવું જોઈએ, વાઉચર મેળવનારનું નામ, સરનામું હોવું જોઈએ, તારીખ હોવી જોઈએ, એની અંદર વિગતનો ઉલ્લેખ હોવો જોઈએ, બિલ નંબર, બુક નંબર, જીએસટી નંબર, એની શરતો, આ બધા વાઉચરની અંદર એની વિગતોનો ઉલ્લેખ હોવો જોઈએ, જેને આપણે વાઉચરના અંગો કહેતા. આ વસ્તુ આપણે આગળના વિડિયોમાં જોઈ. તો વાઉચર જે નામ ઉપર પ્રિન્ટેડ છે એ વ્યક્તિ કહેવાય, કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. માનો કે તમે સ્ટેશનરી લાવો છો, સ્ટેશનરીનું બિલ છે, હવે તમે બુક ઘરે લાવી ખોલો છો, બુક ફાટેલી છે, બુકની અંદર નુકસાની છે, તો બુક તમે દુકાનદારને પરત કરશો, દુકાનદાર તમને બુક બદલી આપે છે. માનો કે દુકાનદાર તમને ના પાડે કે આ બુક તમને બદલી આપવામાં આવશે નહીં, પણ તમારી પાસે વાઉચર છે તો તમે એના નામ ઉપર, એ દુકાનના નામ ઉપર તમે કાયદેસરની કાર્યવાહી કરી શકો છો.
અદાલત દ્વારા પણ તમે બુક પરત મેળવી શકો છો. ગ્રાહક સુરક્ષા ધારો એટલે જ તે સરકારે બહાર પાડેલો છે કે ગ્રાહક સુરક્ષા ધારો 1986 હવે 2014 નો બહાર પડશે, અમલમાં આવી ગયો છે. તો ગ્રાહક સુરક્ષા ધારામાં પણ એ જ વસ્તુ કહેવામાં આવે છે કે તમે કોઈ પણ વસ્તુની લેવડ દેવડ કરો તો બિલ અવશ્ય લો, અવશ્ય આપો. તો એક પ્રકારનું વાઉચર છે ને વાઉચરને આધારે જ તમે કોઈ પણ જાતના વેપારો કરી શકો છો. એટલે વ્યક્તિ ખાતાની અંદર જીવંત વ્યક્તિ અને કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ કઈ કઈ છે? તો પેઢી છે, ભાગીદારી પેઢી હોય, કંપની હોય, સહકારી સંસ્થા, કોઈ પણ સરકારી મંડળી લઈ લો, સંસ્થા લઈ લો, અર્ધ સરકારી, અડધી સરકારી, અડધી પ્રાઇવેટ. શરાફો એટલે નાણાંની લેવડ દેવડ કરનાર વ્યક્તિ કે વ્યક્તિ નાણાંની લેવે છે, વ્યાજે ધંધો કરે છે, તેની પાસે કોક નાણાં ઉછીના મૂકે છે અને વ્યાજ આપે છે, અને જેને જરૂર છે એને ઊંચા વ્યાજે નાણાં પરત કરે છે, તેને કહેશું આપણે શરાફ. બેંકો વગેરેનો સમાવેશ વ્યક્તિ ખાતામાં. આ બધી કૃત્રિમ વ્યક્તિ છે. એટલે જીવંત વ્યક્તિ ઉપરાંત કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ એ વ્યક્તિ ખાતાની અંદર સમાવેશ કરવામાં આવે છે. બીજો પ્રકાર છે બિન વ્યક્તિના ખાતા, એટલે કે જે જીવંત નથી, કૃત્રિમ નથી, એવા તમામ ખાતાને બિન વ્યક્તિ એની અંદર સમાવેશ કરવામાં. તો બિન વ્યક્તિ ખાતાના બે પ્રકાર પડે છે, એક માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના. તેના મુખ્ય બે પ્રકાર પડ્યા. માલ મિલકત કે એની અંદર માલ એટલે તો માલની વ્યાખ્યા આપણે અગાઉ શીખી ગયા હતા કે ધંધામાં જે ચીજ વસ્તુનો વેપાર થાય એને માલ કહેવાય. ધંધાની અંદર તમે જે ચીજ વસ્તુનો લેવડ દેવડ કરો, ખરીદ વેચાણ કરો, એનો વેપાર કરો, એને માલ કહેવાય. દાખલા તરીકે કરિયાણાની દુકાન માટે માલ શું ગણાય? તો કરિયાણાની દુકાન માટે અનાજ છે એ માલ કહેવાય. ફર્નિચરનો વેપારી હોય, જલારામ ફર્નિચર પોઈન્ટ, કારણ કે ફર્નિચરની દુકાન છે તો એના માટે ટેબલ, ખુરશી, ટીપાય, કબાટ આ બધું એના માટે માલ છે. ત્યારબાદ કોમ્પ્યુટરની દુકાન છે તો કોમ્પ્યુટરની દુકાન માટે એના કોમ્પ્યુટર, સીપીયુ, કીબોર્ડ, માઉસ, સ્પીકર, પ્રિન્ટર, ઇન્ક આ બધા એનો માલ છે. એટલે કે વેપારી જે ચીજ વસ્તુનો વેપાર કરે છે એ ધંધાનો માલ કહેવાય. જ્યારે ધંધામાં મદદ કરતા અન્ય ચીજ વસ્તુ છે, એટલે કે તમે જે કાંઈ વસ્તુનો વેપાર કરો છો અને વેપાર કરવા માટે અમુક ચીજ વસ્તુની તમારે જરૂર પડે, એની વગર તમે કાર્ય કરી શકતા નથી. એટલે કે મદદ કરતા અન્ય ચીજ વસ્તુ જેવી કે ફર્નિચર, યંત્રો, મકાન, રોકડ વગેરે મિલકતના ખાતા. એટલે કે મિલકત કોને કહેવાય? તમને ખબર જ છે કે તમે જે કાંઈ વેપાર ધંધો કરો છો એની ધંધા માટે જે કાંઈ ઉપયોગી છે મદદ કરતા એ બધી મિલકત. દાખલા તરીકે તમારે ખેતી છે, તમારે ખેતી કરવી છે તો તમારી પાસે ખેતીની જમીન છે એ તમારી મિલકત. ખેતીની જમીન મિલકત. તો ખેતી કરવા માટે તમારી પાસે ટ્રેક્ટર હોય, હળ હોય, પછી અનાજ ઉપજ થઈ ગયું હોય તો એના માટે ઓપનર હોય, થ્રેશર હોય, દવા છાંટવાનો પંપ હોય, એ તમારી મિલકત છે. કારણ કે એને ઉપયોગ કરતા છે, એટલે કે જે ઉપયોગ કરતા છે, અન્ય મદદ કરતા જે કઈ ચીજ વસ્તુ છે એને આપણે કહેશું મિલકત. તો ધંધાની અંદર મિલકત કઈ હોય? તો મકાન, જમીન, ફર્નિચર, યંત્ર, રોકડ આ બધી છે મિલકતો. અને ઉપજ ખર્ચ કોને કહેવાય? તો જે ખાતાના ધંધાની ઉપજ કે લાભ તથા ધંધાનો ખર્ચ કે નુકસાનને લગતા હોય એને ઉપજ ખર્ચના ખાતા. એટલે ધંધાની અંદર ખર્ચ ખાતો હોય, આવક ખાતી હોય, કર્મચારીને પગાર ચૂકવો તો ઉપજ ખર્ચ ખાતાનો સમાવેશ થાય. ભાડું ચૂકવું, વ્યાજ મેળવ્યું, એટલે કે ઉપજને લગતા કે ખર્ચના તમામ વ્યવહાર ઉપજ ખર્ચ ખાતાની અંદર સમાવેશ. આની વ્યાખ્યા આપણે અગાઉ શીખી ગયા કે માલ કોને કહેવાય, મિલકત કોને કહેવાય, ખર્ચ કોને કહેવાય, આવક કોને કહેવાય. આ બધું આપણે પહેલા ચેપ્ટરમાં બધા શબ્દો શીખી ગયા. તો આપણા માટે ખૂબ અગત્યનું હોય તેવું આ ચાર્ટ છે. આ ચાર્ટ તમારે યાદ રાખી દેવાનું છે કારણ કે આ વસ્તુ તમને 12માં પણ કામ આવશે. ખૂબ અગત્યનું છે કે ખાતાના પ્રકારો યાદ રાખો,
વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. જો વિકલ્પમાં પૂછે કે ખાતાના પ્રકાર કેટલા, તો બે છે. એક વ્યક્તિ ખાતું અને આ બંનેને કયું ખાતું કહેશું? બિન વ્યક્તિના ખાતા કહેશું. એટલે ખાતાના મુખ્ય બે પ્રકાર, વ્યક્તિ ખાતું, બિન વ્યક્તિ. બિન વ્યક્તિના બે, માલ મિલકત ખાતું અને ઉપજ ખાતું. એના નિયમો આ આપણે એની પછીના ચોથા ચેપ્ટરની અંદર આમનોની અંદર કામ આવશે. અને આની વગર તમે કોઈ પણ જાતનો વ્યવહાર હિસાબ લખી શકવાના નથી. એટલે પાયાના નિયમો છે. નિયમો યાદ રાખી લેવાના છે. વ્યક્તિ ખાતાનો નિયમ, લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. હવે લગાડવો કેમ? કે લાભ લેનાર વ્યક્તિ છે કા લાભ લેતો હોય છે કા લાભ આપતો હોય છે. તો લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. દાખલા તરીકે ધંધાનો માલિક ધંધામાં માલ મિલકત રોકડ લાવે છે. તો ધંધો અને માલિક બંને અલગ અલગ છે. દ્રષ્ટિકોણ ધંધાની દ્રષ્ટિએ વિચારો તો બંને એક નથી. માલિક અલગ છે, ધંધો પણ અલગ છે. તો માલિક ધંધામાં માલ મિલકત રોકડ લાવે એને આપણે મૂડી કહેતા હતા. તો માલિકે ધંધાને લાભ આપ્યો, આપનાર ખાતે શું થાય? જમા. એટલે માલિકનું કયું ખાતું હોય? મૂડી. તો મૂડી હંમેશા કેવી હોય? જમા થાય. મૂડી હંમેશા શું થાય? જમા. એટલે ધંધાનો માલિક ધંધાને લાભ આપે છે, તો માલિક લાભ આપનાર છે એના ખાતે જમા. એટલે મૂડી ખાતે જમા. એટલે નિયમ યાદ રાખો, લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. જો લાભ લેતો હોય વ્યક્તિ તો એનું ખાતું ઉધાર કરો, અને જો લાભ આપે તો એનું ખાતું જમા કરો. બીજું ઉદાહરણ દઉં કે દાખલા તરીકે તમે ઉધાર માલ ગ્રાહકને વેચો. ઉધાર માલ તમે ગ્રાહકને વેચો છો, તો ગ્રાહક માલ ખરીદે છે, તે લાભ લે છે કે આપે છે? તો ગ્રાહક લાભ લેનાર છે. તો ગ્રાહક ખાતે ઉધાર, ગ્રાહક એટલે દેવાદાર, ગ્રાહક ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. અને આપણી પાસેથી માલ જાય છે, માલ જાય તો જમા. એટલે કે ગ્રાહક ખાતે ઉધાર, તે માલ ખાતે જમા, વેચાણ જમા. આ રીતે તમારે નિયમ યાદ રાખે. તો વ્યક્તિ ખાતાનો નિયમ છે લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. માલ મિલકતનો નિયમ છે આવે છે ઉધાર, જાય છે. જો ધંધામાં માલ આવે તો ઉધાર કરો, મિલકત આવે તો ઉધાર કરો, જાય તો જમા કરો. અને ઉપજ ખાતાનો નિયમ છે ખર્ચ કે નુકસાન ઉધાર, આવક કે નફો જમા. જો ધંધામાં ખર્ચ થાય, નુકસાન થાય તેને ઉધાર કરો, અને જો આવક થાય, નફો થાય, ઉપજ થાય, ફાયદો થાય તો એને કરો જમા. એટલે ધંધા નિયમ છે આવક છે. આ ત્રણ નિયમો આપણા માટે ખૂબ ઉપયોગી છે. એટલે મોસ્ટ ટાઈમલી યાદ રાખી લેવાના. વ્યક્તિ ખાતાનો નિયમ, લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. માલ મિલકતનો નિયમ આવે છે ઉધાર, જાય છે જમા. અને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ ખર્ચ કે નુકસાન ઉધાર, આવક કે નફો જમા. એટલે આ નિયમો તમને આવડતા હોવા જોઈએ. હવે ના ઉદાહરણ જોઈએ કે વ્યક્તિ ખાતાની અંદર આગળ વ્યાખ્યામાં જોયું કે જીવંત વ્યક્તિ અને કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ, આ બંનેનો સમાવેશ વ્યક્તિ ખાતામાં થાય તો કોણ કોણ આવે? તો વ્યક્તિ ખાતામાં તો કોઈ પણ નામ, જીવંત વ્યક્તિ છે એનું કોઈ પણ નામ આવે કે મારું નામ છે, તમારું નામ છે, ગ્રાહકોના નામ હોય, વેપારીના નામ હોય, કર્મચારીના નામ હોય. તો જેની સાથે તમે લેવડ દેવડ કરો છો એ વ્યક્તિ જીવંત છે તેનું નામ હશે. એટલે કોઈ પણ નામ ક્યાં લાગુ પડશે? એને વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે. સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સ કોઈ પણ સ્કૂલનું નામ, તે પણ એક શૈક્ષણિક સંસ્થા છે, નોંધાયેલી સંસ્થા છે, કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે, એને પણ વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે. માનો કે સ્કૂલને તમે ફી ભરો છો, તમે સ્કૂલને ભરો છો, ફી ભરી, તો તમારી પાસેથી નાણાં ગયા, રોકડ જાય છે. તો રોકડ જાય છે તો રોકડ જાય તો કોની પાસે હોય? કે ભઈ સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સ પાસે. તો એ તો વ્યક્તિ છે, તો વ્યક્તિના નિયમો લાગુ પડે કે લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. તમે ફી આપો છો તો સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સ ફી લે છે કે તમને આપે છે? તો ફી લે છે. લાભ લે છે, લાભ લે છે એટલે ઉધાર,
તો સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. આ રીતે અહીંયા નિયમ લાગુ પડે છે. ભગવતી સ્ટેશનરીમાં કોઈ પણ દુકાનનું નામ હોય એ પણ વ્યક્તિ ખાતામાં સમાવેશ થાય. કોઈ પણ બેંકની સાથે તમે વ્યવહાર કરો તો બેંક પણ એક કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે, નોંધાયેલી સંસ્થા. તો બેંકના તમામ વ્યવહારો વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે છે. મૂડી, તો મૂડીનું ખાતું અને ઉપાડનું ખાતું આ બંને કોની સાથે સંકળાયેલ છે કે માલિક સાથે. તો માલિકના ખાતા છે, માલિક સાથે સંકળાયેલ છે. માલિક જીવંત વ્યક્તિ છે અને જીવંત વ્યક્તિ છે એટલે વ્યક્તિ ખાતામાં આવે. તો માલિક જો લાભ આપે તો મૂડી ખાતે જમા, અને માલિક ધંધામાંથી લાભ લે, ઉપાડ કરે, માલ મિલકત રોકડ અંગત વપરાશ માટે લઈને તો ઉપાડ હંમેશા શું હોય? ઉધાર. એટલે માલિક લાભ લે તો ઉધાર કરો અને માલિક ધંધાને લાભ આપે તો મૂડી ખાતું જમા. એટલે બંને માલિકના સાથે સંકળાયેલા ખાતા કે જીવન વીમા પ્રીમિયમ. તો માલિકનું અંગત જીવન જીવવા માટે જે કાંઈ પ્રીમિયમ ભરે છે તો એ અંગત ખર્ચ છે. અંગત ખર્ચને આપણે શું કહીએ છીએ? ઉપાડ. એટલે ઉપાડ તરીકે ને ઉપાડ ખાતે ઉધાર કરો. આવક વેરો, ઇન્કમ ટેક્સ, કે તમારી આવક મર્યાદા માનો કે 5 લાખની હોય, 5 લાખ કરતા જો આવક વધે તો તમારે એની ઉપર સરકારને ટેક્સ ભરવાનો થાય, જેને આપણે ઇન્કમ ટેક્સ કહીએ છીએ, આવક વેરો. તો પોતાની પર્સનલ આવક ઉપર જે ટેક્સ ભરવાનો થાય તેને શું કહેશું આપણે? ઉપાડ. એટલે માલિકે લાભ લેવો, લેનાર ખાતે શું થશે? ઉધાર. બેંક ઓવરડ્રાફ્ટ આપણું છે દેવું છે. એટલે બેંક ઓવરડ્રાફ્ટ, બેંકમાં આપણે ખાતું ખોલાવીએ, આપણી સિલક કરતા વધારે નાના બેંક ઉપાડવાની સવલત આવે, બેંકમાંથી આપણે ઉપાડીએ. આપણા ખાતામાં માનો કે 5000 છે, બેંકમાંથી 15000 લઈએ તો વધુ કેટલા લેવા? 10000 રૂપિયા. તો જે વધુ લાવીએ છીએ તો એ વધારાની 10000 ની રકમને આપણે કહેશું બેંક ઓવરડ્રાફ્ટ. તે 10000 આપણે બેંકને પાછા દેવા પડે. તો બેંક તો વ્યક્તિ છે, તો લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. તો બેંકે લાભ તમને આપ્યો છે, બેંકે શું કર્યું? લાભ આપ્યો. તમને વધારે રૂપિયા આપ્યા, લાભ આપ્યો છે, તો લાભ આપનાર ખાતે જમા. તો બેંક ઓવરડ્રાફ્ટ આપણું દેવું છે અને દેવું હંમેશા આપણું જમા જ હોય. પ્રોવિડન્ટ ફંડ એ પણ આપણું દેવું છે. તો પ્રોવિડન્ટ ફંડ કોને કહેવાય? કે આપણીને આવતા કર્મચારી એને પગાર તો દેવાનો જ છે, પણ પગારમાંથી અમુક રૂપિયા બાદ કરીને દર મહિને જો પગાર ચૂકવાતો હોય તો એની જે કપાયેલી રકમ છે એ નિવૃત્ત થાય, એકમમાંથી છૂટો થાય એટલે એક સાથે રકમ મળવા પાત્ર છે. એને આપણે કહીએ છીએ પ્રોવિડન્ટ ફંડ. આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે સરકારી નોકરી સારી. શું કામ? કેમ કે છૂટો છે ને એને એકારે 35 લાખ મળ્યા, પણ એ ખરેખર 35 લાખ એના જ પગારના છે. કાઈ તમને સરકાર વધારાના આપી દેતી નથી, કારણ કે એના પગાર જ્યાંથી નોકરીમાં જોઈન થયો ત્યાંથી એના પગારમાંથી અમુક રૂપિયા કપાતા હોય, પણ છેલ્લે નિવૃત્ત થાય, છૂટો થાય તેને એક સાથે જે રકમ મળવા પાત્ર થાય એને આપણે કહીએ છીએ પ્રોવિડન્ટ ફંડ. આપણું છે દેવું છે, કારણ કે કર્મચારીના રૂપિયા છે. દેવાના લેણું ગ્રાહક, આપણે ઉધારમાં ગ્રાહકને વેચીએ તો ગ્રાહક પાસે આપણું લેણું છે. ગ્રાહક લાભ લેનાર છે, એટલે આપણે માલ વેચ્યો, આપણે માલ ખરીદ્યો, ગ્રાહકને વેચ્યો, એને માલ ખરીદ્યો, તો ગ્રાહક લાભ લે છે એટલે દેવાદારનું ખાતું ઉધાર થાય છે. એટલે દેવાદાર, લેણું અને ગ્રાહક એ વ્યક્તિ ખાતામાં આવે. લેણદાર, દેવું અને વેપારી એ પણ વેપારી ખાતામાં આવે. એટલે વ્યક્તિ ખાતાની અંદર સમાવેશ છે વેપારીનો. શું કામ? આ પણ જીવંત વ્યક્તિ છે. હુંડીઓ, તો લેણી હુંડી અને દેવી હુંડી. લગ્નાર માટે લેણી હુંડી અને સ્વીકારનાર માટે દેવી હુંડી. હુંડી વિશે આપણે અગાઉ જોઈ ગયા હતા. ફરીવાર કહી દો કે માનો કે આપણે ગ્રાહકને માલ વેચ્યો ઉધાર, ગ્રાહક પર વિશ્વાસ નથી કે આપણને રૂપિયા આપશે કે નહીં, તો આપણે એની ઉપર એક પત્ર લખશું, કાગળમાં નોંધ કરશું, એની ઉપર ટિકિટ લગાડીને એની સહી લેશું, જેને આપણે દસ્તાવેજ કહીએ છીએ. જેમ નોટોની છાપ વાળો કાગળ લઈ એની પર લખાણ કરવાનું કે ભાઈ તારે મને 1 મહિના પછી આટલા રૂપિયા આ તારીખે ચૂકવવાના છે, આના બદલામાં કોઈ વસ્તુ તારે મને ચૂકવવાની નથી. આવી રીતે જો શરત બંધાયેલો હોય તેને આપણે કહીએ છીએ હુંડી. જે વ્યક્તિ હુંડી લખે
એના માટે લેણી ઊંડી થાય છે, કારણ કે એનું લેણું છે, અને જે એમાં સહી કરીને સ્વીકારે છે એની દેવી ઊંડી થાય છે. એટલે લેણી ઊંડી અને દેવી ઊંડી એ બંને વ્યક્તિ ખાતામાં આવશે. ત્યારબાદ ચૂકવવાના બાકી ખર્ચ એ પણ આપણું દેવું છે. અગાઉથી ચૂકવેલ ખર્ચ આપણું લેણું છે. અગાઉ ખર્ચ કરી નાખ્યો તો આપણું લેણું. મળવાની બાકી આવક હજી મળી નથી, ચાલુ વર્ષની આવક મળવાની બાકી છે તો આપણું લેણું છે, અને અગાઉથી મળેલા આવતા વર્ષની અત્યારે મળી ગઈ તો આપણું દેવું છે. આ પણ વ્યક્તિ ખાતામાં સમાવેશ થાય છે. ત્યારબાદ માલ મિલકત, એમાં માલના ઉદાહરણ. તો માલના ઉદાહરણની અંદર માલની વ્યાખ્યા આપણે જોઈ ગયા કે ધંધામાં જે ચીજ વસ્તુનો વેપાર કરવામાં આવે એ ચીજ વસ્તુને આપણે માલ કહીએ છીએ. તો માલની અંદર ખરીદી હોય, વેચાણ હોય, ખરીદ પરત, વેચાણ પરત અને અન્ય રીતે કરેલ માલ. માલ તમે ખરીદો વેપારી પાસેથી, માલ તમે ગ્રાહકને વેચો એટલે વેચાણ હોય. ખરીદેલ માલ પરત કરો, આપણે માલ ખરીદ્યો નુકસાની મળો તો પાછો દેશો, એને કહેવાય ખરીદ પરત અથવા માલ પરત ઉધાર કહેવાય. વેચાણ પરત, જેમ આપણે ગ્રાહકને માલ વેચ્યો તો નુકસાની મળો હોય ગ્રાહક પરત કરે, તેને કહેવાય વેચાણ પરત. અન્ય રીતે ગેરમાલ, ધંધામાં વેચાણ સિવાય માલ જાતો કઈ રીતે? ઉપાડથી ગેરમાલ, કે ધંધાનો માલિક અંગત વપરાશ માટે માલ ઘરે લઈ જાય તો ઉપાડથી માલ છે, ધંધાને કઈ લાભ મળતો નથી, તો માલ જાય છે એટલે અન્ય રીતે ગયેલ માલ જાય તો જમા. ધર્માના માપેલ માલ, કે ભિક્ષુક આવે ને એને તમે માલ આપો ને બદલામાં કઈ મળતું નથી, પણ તમારી પાસેથી માલ જાય છે, માલ જાય તો જમા થાય. આગથી બળી ગયેલ માલ, આગ લાગે માલ નાશ પામે, જાહેરાતમાં આપેલ માલ, ચોરાઈ ગયેલ માલ, વરસાદથી પલળી ગયેલ માલ, આ બધું અન્ય રીતે માલ જાય તો જમા થશે. મિલકતોમાં આવતા, તો મિલકતની વ્યાખ્યા આપણે અગાઉ શીખી ગયા કે જે વસ્તુ, જે મિલકત ખરીદવાનો હેતુ એને વાપરવાનો છે, વેચવાનો નથી, જેનું મૂલ્ય ઉજી શકે એમ છે એને આપણે મિલકત કહીએ છીએ. તમારા વેપારની અંદર જે ચીજ વસ્તુનો વેપાર થાય છે એને આપણે માલ કહીએ છીએ, પણ ધંધાની અંદર જે મદદ કરતા અન્ય ચીજ વસ્તુ જે કાંઈ છે એને બધી આપણે મિલકત કહીએ છીએ. તો જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, વાહનો, મશીનરી, પાવડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, રોકડ સિલવરી, આ બધી આપણી મિલકતો છે. જેની અંદર પાવડી પેઢીની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી એક મિલકત છે. અદ્રશ્ય અને દેખાતી નથી. પેટર્ન, તમારી વસ્તુની શોધ કરેલી વસ્તુ તમે સરકારી ચોપડે નોંધ કરો, એના જેવી કોઈ વસ્તુ બનાવી શકતું નથી, એને પેટર્ન કહેવાય. ટ્રેડમાર્ક, તમારું પેઢીનું નામ, એના નામનો ઉપયોગ પણ કોઈ કરી શકે નહીં એટલા માટે નોંધ કરાવો તો તમારી મિલકત છે. કોપીરાઇટ, તમારા મૌલિક લખાણની નોંધણી કરાવો તો એ મૌલિક લખાણનો ઉપયોગ પણ કોઈ વ્યક્તિ ડાયરેક્ટ કરી શકે નહીં, તમને પૂછવું પડે, એ પણ મારી મિલકત છે. રોકડ સિલક, બેંક સિલક, બેંકમાં રૂપિયા પીડા છે તે પણ આપણી મિલકત છે. શેર ડિબેન્ચરમાં રોકાણ, તમે ક્યાંક રૂપિયા રોક્યા છે તો એ મિલકત છે. કિસાન વિકાસ પત્ર, ઇન્દિરા વિકાસ, કે પોસ્ટ ઓફિસમાં રૂપિયા રોકો તો રોકાણ છે આપણી મિલકત. ડેડ સ્ટોક, આ ખાસ યાદ રાખજો, ડેડ સ્ટોક એટલે ત્રાસવા કાઢવા. આજના સમયની અંદર ઇલેક્ટ્રિક વજન કાઢવા, એને કહેવાય ડેડ સ્ટોક, આપણી મિલકત છે. આખર માલનો સ્ટોક, સ્ટેશનરીનો સ્ટોક, પ્રોવિડન્ટ ફંડના રોકાણ, કે કર્મચારી જે રૂપિયા કાપે છે આપણે કંઈક રૂપિયા રોકી દઈએ, આપણું રોકાણ. આ માલ મિલકતના ઉદાહરણ. અને હવે છે ઉપજ ખર્ચના ઉદાહરણ. તો ઉપજ ખર્ચની અંદર મળ્યા કે ચૂકવ્યા શબ્દ હોય એટલું યાદ રાખવાનું. કયો શબ્દ? મળ્યા કે ચૂકવ્યા. આ બધા વ્યવહારો ઉપજ ખર્ચના ગણાય. ભાડું મળ્યું, પગાર ચૂકવ્યો, મજૂરીના ચૂકવ્યા, એટલે ભાડું, કોઈ પણ વ્યાજ, તાલકાત પરત, કરવેરા, વીમા પ્રીમિયમ, બેંક કોન્ટ્રાક્ટનું વ્યાજ, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, લીધેલ લોનનું વ્યાજ, ઉમેદવારનું પ્રીમિયમ એટલે વેતન, ડિવિડન્ડ, સ્ટેશનરી ખર્ચ, રોયલ્ટી, આ બધાને આપણે કહેશું આપણી આવકો અથવા તો ખર્ચ. ખર્ચ હોય તો ઉધાર કરો. ખર્ચ કોને કહેવાય? કે પાછળ ચૂકવ્યા શબ્દ આવતો હોય એ ખર્ચ છે, અને મળ્યા શબ્દ આવતો હોય તો આપી આવક છે. કમિશન મળ્યું તો કમિશન આવક છે, અને આવક છે એટલે કમિશન થાય
ડિવિડન્ડ તમે શેરમાં રોકાણ કરો ને કંપની ડિવિડન્ડ જાહેર કરે વ્યાજ મળે એને આપણે ડિવિડન્ડ કહીએ તો વ્યાજ આપણી આવક છે આવક હંમેશા જમા રોયલ્ટી કોકની મિલકત ભાડે લ્યો તો તમારે ભાડું ચૂકવવું પડે તો રોયલ્ટી ખર્ચ છે તો ખર્ચ હોય તો શું થાય તો આ રીતે તમારે આ કોષ્ટક વ્યવસ્થિત યાદ રાખવાનું છે અને નિયમો તો યાદ રાખી જ લેવાના છે તો તમારે હોમવર્કની અંદર આ કોષ્ટક બે વાર લખી યાદ રાખો જે તમારે મોબાઈલ નંબર 87 88 ઉપર તમારે નંબર મોકલવાનો છે બીજો કોઈ પ્રશ્ન થાય તો પણ તમે પ્રશ્ન પૂછી શકો છો આની પછીના વિડિયોમાં આપણે આગળનું જોઈશું થેન્ક યુ